પંચમહાલ જિલ્લામાં વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ નોંધાયેલ જંગલ જમીનના 15,000થી વધુ દાવાઓ પડતર રહેતા આદિવાસી ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે। અન્યાય અને એકલવ્ય સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વન વિભાગ પર કાયદાના અમલમાં ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા છે। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર 21,034 દાવાઓમાંથી માત્ર 4,771 મંજૂર થયા છે, જ્યારે 15,253 દાવાઓ વર્ષોથી અટવાયેલા છે। આ ઉપરાંત સેટેલાઇટ ઇમેજરીના આધારે બિનકાયદેસર રીતે દાવા પર રદ કરવા, 7/12માં વ્યક્તિગત નામ દાખલ ન કરવા તેમજ પડતર અરજીવાળી જમીન પરથી ખેડૂતોને હટાવી બળજબરીથી પ્લાન્ટેશન કરવા માટે સંગઠનને આક્રોશ વ્યક્ત કરી નવેસરથી અરજીઓ સ્વીકારવા માંગ કરી છે। આજથી આ કાર્યવાહી શરૂ કરી હતી। આજે 18 વર્ષનો સમયગાળાની અંદર પંચમહાલ જિલ્લાની અંદર લગભગ 23,000 જે દાવા હતા એમાંથી 4,700ની લમસમમાં કઈ દાવા મંજૂર કર્યા છે। મંજૂર જે દાવા છે એમાં ગણ્યા ગાંઠ્યા ગુંઠાની અંદર જમીન આલી છે, એટલે કાયદાના અંદર કીધું છે કે 10 એકરની માત્રામાં જમીન આલી છે, એટલે ઓછી જમીન છે। જેમને અધિકાર પત્ર મળ્યા છે એ વ્યક્તિગત હજી 7/12માં ચડ્યા નથી, સામૂહિક 7/12 ઉપર એ નકલો નીકળેલી છે। બીજી બાજુ જે નામંજૂર જે દાવા કર્યા છે એ પ્રાંત અધિકારીએ એમાં અપીલ અરજી નાખી હતી। અપીલની જે કઈ કાર્યવાહી થઈ અત્યાર સુધી એની કઈ ખેડૂત સુધી વાત કરતા નથી। બીજી બાજુ જે સમય મર્યાદામાં અપીલ અરજી નોટિસ મળી નથી એવા ખેડૂતોને હજુ અપીલ અરજી કરવાની બાકી છે। આ ખરાઈ જે પ્રક્રિયા આરએફઓ ઓફિસમાં દાવા આપવામાં આવતા હતા, દાવા જે રેન્જ ઓફિસમાં કેટલાક દાવાઓ ખોવાઈ ગયા છે, એટલે સરકારમાં અમે વખતો વખત પૂછીએ છીએ તો પેન્ડિંગ છે, દાવા ખોવાઈ ગયા છે અને